અત્યારે રિસન્ટલી 120 પ્રભુજી રહી રહ્યા છે અમારા જે ભાવનગર મહુવા હાઈવે પર આશ્રમ છે ત્યાં. આણંદની અંદર પણ આશ્રમ છે અને એક મહેસાણાની અંદર પણ આશ્રમ છે આપણો કે જે ગવર્મેન્ટ સાથે કામ કરી રહ્યું છે. ભાવનગર આશ્રમની અંદર એવું છે કે અત્યાર સુધીમાં 300 થી પણ વધારે પેશન્ટને જે પ્રભુજી છે અમારા એમને ઘર વાપસી કર્યા છે છેલ્લા 2.5-3 વર્ષની અંદર. એટલા માટે દિન પ્રતિદિન માનો કે રિસન્ટલી હમણાં જ મારે ફોન આવ્યો કે ભાઈ પરિવાર લેવા આવ્યો છે તો અમે એને તરત સોંપી દેતા હોઈએ છીએ. અને અમારી માટે પરિવાર મિલન એક સૌથી મોટી કિક છે કેમ કે વ્યક્તિની સંખ્યા બનાવવાથી કે આશ્રમની અંદર વધારે પૂરતી મોટી સંખ્યા કરવાથી કોઈ મતલબ નથી. મતલબ એ છે કે એક વ્યક્તિ આવ્યો છે એનામાં શું પરિવર્તન થયું છે અને પરિવર્તન થયા પછી એના ઘર સુધી કેવી રીતે પહોંચે છે એ અમારો પરફેક્ટ મોટિવ એ મોટિવ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. એટલે દિન પ્રતિદિન કોઈને કોઈ પરિવાર મિલન અઠવાડિયામાં 3 થી 4 વખત થતું હોય છે અને અમને હિંમત આપે છે કે ખરેખર આપણું આ કાર્ય 100% પૂર્ણ થાય છે. એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે 2017ની અંદર જ્યારે મેં રોડ રસ્તા ઉપર ટેમ્પર્ડ ગ્લાસ વેચતો હતો ત્યારે કેમ કે મોબાઈલનું જ કામ હતું, લોકો મોબાઈલ લઈને આવે એમના મોબાઈલ ઉપર ગ્લાસ લગાવે અને મને મોબાઈલ પ્રત્યે પહેલેથી એવું આકર્ષણ હતું કેમ કે ભણવામાં બિલકુલ ઝીરો છું. એટલા માટે મેં મારું ડ્રોપ આઉટ કોલેજ મેં કરી દીધું. પછી ઘરની પરિસ્થિતિ ઘણી બધી એવી અપડાઉન કે એક 500 રૂપિયા કમાવા માટે ઘણી બધી મહેનત કરવી પડે. પછી મોબાઈલની અંદર મતલબ મને ક્યુરિયોસિટી થતી કે ભાઈ લોકો વિડીયો શા માટે બનાવે છે. આ ઇન્ટરનેટ 2016-15 પછી જે ફ્રી થયું પછી લોકો ઘણા બધા યુટ્યુબમાં વિડીયો મૂકે. ટિકટોક ત્યારે બહુ બધું રનઅપ હતું, હાઈપ હતી બહુ બધી. એટલે હું વિચારતો કે આવું શા માટે લોકો કરે છે, આની પાછળનું કારણ શું છે. એ ખબર પડી કે ભાઈ એઝ અ ગૂગલ એડસન્સ થ્રુ તમને એમાં એક રેવન્યુ જનરેટ થતી હોય છે અને તમે તમારી કળા જે છે તમારી આવડતને લોકો સુધી પહોંચાડી શકો છો. ત્યારે હું કોમેડી વિડીયોઝ બનાવતો ટિકટોકની અંદર ત્યાં ટેમ્પર્ડ ગ્લાસ વેચતા અને પછી લોંગ વિડીયો જે ફોર્મ હોતું હોય છે 10 મિનિટ પ્લસનો પછી એ પણ વિડીયો બનાવ્યા. ડીઓપી કેવી રીતે થાય છે, સ્ક્રિપ્ટિંગ કેવી રીતે લખાય છે, પછી આખું એક વિડીયો કેવી રીતે ફિલ્મી ડ્રામા કેવી રીતે બને છે એનું મને શીખવાની અંદરની ચાહત હતી અને હજી પણ શીખી જ રહ્યો છું. તો એઝ અ કન્ટેન્ટ ક્રિએટરની એક ચાહના હોય છે કે સારો કન્ટેન્ટ લોકો સુધી પહોંચે. ત્યારે કોમેડી કન્ટેન્ટ હતો. પછી દિલ્હી પછી અલગ અલગ હૈદરાબાદ એ બાજુ જે ક્રિએટરો હતા એ કંઈક ને કંઈક યુનિક કરતા રહેતા પણ ગુજરાતની અંદર એવું કશું એ સમયમાં નહોતું. કોમેડી કન્ટેન્ટ ચાલતા હતા પણ પછી મને એમ થયું કે ચાલો આપણે આવી રીતે હેલ્પ માટેનું એક કન્ટેન્ટ બનાવીએ કે ભાઈ કંઈ ને કંઈ લોકોને ઉપયોગી બનીએ. પછી ધીમે ધીમે એ કન્ટેન્ટ ઉપર કામ કર્યું તો લોકોને વધારે આમ પસંદ આવ્યું કે આ કંઈક નવું છે, આમાં કંઈકનું કોકનું સારું થઈ રહ્યું છે. પછી લોકોના ફોન આવવા લાગ્યા કે ભાઈ તમે સારું કામ કરો છો. અને એઝ અ કન્ટેન્ટ ક્રિએટર શું હોય કે ભાઈ આપણો વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે અને જો વધારે વ્યૂઝ આવશે તો એમને એક ઇન્કમ પણ સારી જનરેટ થશે. તો પછી ધીમે ધીમે એક પેશન્ટ હતા સુરતની અંદર રેલવે સ્ટેશન પાસે, તો એમને અમે રેસ્ક્યુ કર્યા. એના પગની અંદર સડો થઈ ગયો હતો અને બુઝુર્ગ હતા. ઘણા બધા લોકો ત્યાંથી પસાર થાય સ્ટેશન એરિયાથી પણ લોકો એમની પાસે ન જતા એટલે અમે એને લીધા સુરતની એક હોસ્પિટલમાં લઈ ગયા પ્રાઇવેટ. ત્યાં એમનું જે પણ કે ડ્રેસિંગ અંદર જીવાત ને બધું પડી ગયું હતું બધું દૂર કર્યું. પછી એને અમે શેલ્ટર હોમ લઈ જતા હતા. ડૉક્ટરે કીધું કે હમણાં 2 દિવસ ખમો પછી એનું આપણે પ્રોસેસ કરશું. તો જેવા એમ્બ્યુલન્સ પરથી એમને નીચે ઉતાર્યા તો એ વ્યક્તિ બુઝુર્ગ હતા એટલે એમને દેહ ત્યાગ કરી દીધો અને મારા હાથમાં જ એમનું નિધન થઈ ગયું. અને પછી એવી અંદરથી થયું કે ભાઈ આવા તો અસંખ્ય લોકો છે કે જેમની પાસે લોકો જવા માટે ડરે છે, જેમને ખરેખર મદદની જરૂર છે. અને પછી એ કન્ટેન્ટ ઉપર વધારે અમે ફોકસ કર્યું અને એવા મેક્સિમમ લોકો સુધી પહોંચ્યા કે મારું આની પાછળની લાગણી કેમ મને એટલી બધી છે. તો મેં મતલબ એ કહેવાય ને એક પ્રસાદી હોય છે ભગવાનની, તો જોયું તો મને બધી વસ્તુ મારી સાથે રિલેવન્ટ થતી હતી કે આ જિંદગી તો મેં જીવેલી છે. જીવેલી મીન્સ કે મેં ખુદ અનાથ આશ્રમમાં ભણેલું છું અને મારા ફાધરને મેં જોયા પણ નથી એટલે ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ. પણ અનાથ આશ્રમમાંથી જે શીખ્યું મેં પુસ્તકી જ્ઞાન તો મળ્યું જ અને સાથે સાથે મને એક માનવતા શું કહેવાય છે કેળવણી જે છે એ મને ત્યાંથી શીખવા મળી.